ઓમ નમઃ શિવાય. અલિયા સોમા, અહીંથી ભાગવામાં જ ભલાઈ છે. અરે બાપરે! મોતને ક્યારે બોલાવી નથી પડતી, એ પોતે જ ચાલીને આવે છે. મારી નજર તારા પર હંમેશા રહેશે. ને મારી નજર તારા પર ત્યાં સુધી રહેશે જ્યાં સુધી તારું મોત નથી આવતું. અને મૃત્યુ બાદ ક્રિયાકર્મ પણ કરીશ. હાથ નીચો છે તો નંદિની છું, ને હાથ ઉપાડી લીધો તો સિંહણ છું. હેલો કૃષ્ણભાઈ, હું રાગિણી. કોણ કૃષ્ણ? રોંગ નંબર ડાયલ કર્યો છે. નંબર ચેક કરો. હેલો હેલો, કોણ? હું રાગિણી છું કૃષ્ણભાઈ. રાગિની, તું હજી જીવે છે? હું જીવતી છું ભાઈ. તમે કેમ છો? મારી વાત જવા દે. તું જીવે છે ને? મારા માટે એ જ મોટી વાત છે. એ જ મોટી વાત છે. તું ક્યાં છે અત્યારે? ચાંદ્રોડી નામનું ગામ છે, ત્યાં જ કોઈકના ઘરે છું. આ ઘરના લોકો મને પોતાની દીકરી સમજે છે. તું બહુ નસીબદાર છે મારી બેન. પણ હું એમની દીકરી નથી ને ભાઈ. એમનાથી જે પ્રેમ મળે છે નથી અપનાવાતો કે નથી ઠુકરાવાતો. સમજાતો નથી શું કરવું. મા બાપનો પ્રેમ મળવો નસીબની વાત છે. અને પછી અમારી ફિલ્ડમાં અનાથ જ જન્મે છે અને અનાથ જ મરી જાય છે. આ ચાન્સ જવા નહીં દેતી રાગિની. તે બહુ સહન કર્યું છે. હવે મા બાપનું સુખ શું હોય છે એ પણ જોઈ લે. કદાચ એમને ખબર પડશે કે હું એમની દીકરી નથી, એમના દિલને કેટલી ઠેસ વાગશે. આ બહુ જ સારા લોકો છે. કાલના વિશે વિચારીને તું આજની ખુશી બરબાદ નહીં કર. પણ ભાઈ, મારા અહીં રહેવાના કારણે આ લોકોને પણ ખતરો થઈ શકે છે. તે બહુ લોકોને માર્યા છે. હવે કોઈનો જીવ બચાવીને પણ જો. મનને શાંતિ મળશે. ઠીક છે ભાઈ. અત્યારે તમે ક્યાં છો? હલો, રડી કેમ રહ્યા છો ભાઈ? એક દિવસ તારા ઘરે આવીશ ને, તું મને જમાડીશ ને. આ કેવી વાતો કરો છો ભાઈ? એ કોની સાથે મોબાઈલ પર વાત કરે છે? આ મોબાઈલ તને કોણે આપ્યો? હે? હલો કૃષ્ણભાઈ, હલો. બોલ નહીં મારો સાહેબ. કોની સાથે વાત મારો કરતો? બોલ કોને મોબાઈલ આપ્યો? બોલ. એ શું છે આ? હુકુમ કેમ બતાવે છે? આના ઉપર આપનો ઓટોગ્રાફ આપી દો ભાઈ. ઓટોગ્રાફ? હાલ્યો, માથે ચડાવી લ્યો. હા ભાઈ, હા, તમને કોઈએ પુરસ્કાર નથી આપ્યો? મળી છે ને. લાસ્ટ ટાઈમ જ્યારે પાંડે સ્પોર્ટ્સ ક્લબની ટુર્નામેન્ટમાં જ્યારે હું જીત્યો હતો ને, ત્યારે મને કલિયુગી શકુનીની ઉપાધિ આપેલી. તો ત્યારે તમે ઇન્ટરવ્યુમાં શું કહ્યું હતું? અચ્છા, ઇન્ટરવ્યુમાં સ્કૂલ કોલેજમાં જેમ રમતોની ઉપર એક સબ્જેક્ટ હોય છે ને, હા, એ જ રીતે પત્તા રમવા પર પણ એક સબ્જેક્ટ હોવો જોઈએ. ભાઈ, તમે સાચું કહ્યું ને? મહાન છો કેમ રે? ભાઈ. જાઉં છું ભાઈ. તમે તમારું કામ કરો, હું જાઉં છું એ ભાઈ. ગેમ તો રમતો Disturb નહીં હતો. કરું. અરે સાંભળ. ભાઈ સુપર છે, જેવા તેવા નથી. એ ત્યાં નહીં, અહીંયા બેઠા છે ભાઈ. એ ગુલામ, ક્યાં તો આટલી વાર થી રે? ખાવા પીવાના પૈસા ચાલ્યા ગયા એટલે અહીંયા બેસીને પૂજા કરી રહ્યો છું. એક પણ એ ગ્રાહક બધું નથી જવા દે આવ્યો. ભાણિયા. આ હા. નાનો ચિંટુ છે. હા? બાજુના ગામમાં આની મોટી હોટલ છે ભાણિયા. હું શું આના માટે બકરો કાપાવું? ભાઈ બોલતો નહીં, હા? હું પોતે જ કાપું છું અને મટન સંભાર પોતે જ પી જાઉં છું. અલ્યા વાળની દુકાન મોઢું તો દેખાડ. હા, એ ગામની પિઝા, એ પેન્ટ શર્ટ વાળી, એ છોકરીને લાવવા વાળો આ જ તો છે. નમસ્કાર 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 સર. અવસર ને આપ ચેર આપ પોતે ચેર આપ. બેસી જઈશ, ટેન્શન નહીં લો. આ કેમ આમ બેઠો છે? પેટમાં ગડબડ લાગે છે. એ, હા, આ બરાબર છે. ગુલામ, આ પોતે પણ જોવામાં સેક્સી છોકરી જેવો જ લાગે છે. ભાણિયા આવી વાતો નહીં કર, લોકો તારા વિશે ખોટું વિચારશે. ટોપિકની વાત કર. અચ્છા, એ કહો, હા. તમારા ગામમાં એક છોકરી પેન્ટ શર્ટ પહેરીને બુલેટ ચલાવે છે, એ ક્યાં મળશે? એ અચ્છા, એના માટે મને બોલાવ્યો છે.
અરે પણ તું એમાં ગાલ પર હાથ રાખીને કેમ બેસી ગયો? એના વિશે તને કાંઈ જ ખબર નથી. એણે મને આટલા જોરથી લાફો માર્યો કે મારા દાંત લૂઝ થઈ ગયા છે. મારા હોટેલમાં બનતું ચિકન મટન હું પોતે જ નથી ખાઈ શકતો. જે પણ મળે છે બધા મને મારીને જાય છે. હું એવું નહીં કર્યું યાર. મને તારા સાથે કોઈ દુશ્મની નથી. મને તો બસ એ બુલેટ વાળી જોઈએ છે. ક્યાં મળશે? એમ વાત છે. બેસો બેસો કહું છું, બેસો ને. પણ છે ને એક વાત સાંભળો ભાઈ, જો એના વિશે જાણવું હોય તો તમે મને માત્ર 3 ક્વાર્ટર આપશો. 3 ક્વાર્ટર કેમ? જુઓ ભાઈ, પહેલું ક્વાર્ટર મારા દાંતમાં થઈ રહેલા દુખાવાને ભૂલવા માટે, બીજું ક્વાર્ટર હકીકતને બહાર લાવવા માટે, અને ત્રીજું જે વાતો પેટમાં છે એને ઉપર લાવવા માટે. ગંદા ગંદા ઈશારા કર્યા વગર આગળ બોલ. તમે લોકો એ વાર્તા તો સાંભળી જ હશે ને, જેમાં એક કાગડો ઘડાનું પાણી ઉપર લાવવા માટે એમાં પથ્થર નાખે છે. એની જેમ જ હું પેટમાં રહેલી વાતોને ઉપર લાવવા માટે દારૂ નાખું એ છું. તું વારે ઘડીએ પગ ઉપર નહીં કર, મારું મન બગડે છે. પગ ઉપાડવાથી આનું મન કેમ બગડે છે? સાંભળ મારા ભાઈ, એ મળશે ક્યાં? એ જ ક્વાર્ટર, 3 ક્વાર્ટર મંગાવી લો ને, તરત જ કહી દઈશ. એક ફૂલ બોટલ લાવવાનું કે? પણ એક ક્વાર્ટર એક્સ્ટ્રા કેમ? જો આપણો એની સાથે મેળ પડી ગયો ને તો આના પર દારૂનો અભિષેક કરાવી દઈશ. અરે તું હા. મારા ભાણિયાનો જીવ કેટલો મોટો છે. અરે સાંભળ, એક ફૂલ એ, બોટલ જલ્દી લઈ આવ. આવ. ફૂલ બોટલ. અરે ફૂલ બોટલ લઈ હમણાં લાવું છું ભાઈ. હા મૂકી દે જલ્દીથી મૂક બોટલ મૂક. લે, પી લે. ભગવાન, ચાલ સાઈડ થઈ જા, હું મારો પેક પોતે જ બનાવીશ. ગ્લાસની જરૂર નથી. આમ એ પાણી તો નાખ. અરે કયો ને એ, ભાઈ. પાણી નાખશે તો ચડશે નહીં એને. પીવા દે એમ જ. જોયું ઠીક ને છે, શું નહીં કીધું પી, એમણે? આ તો નાના બાળક દૂધ પીવે એમ પીવે છે. પી લે. આપણે તો બુલેટ ની સવારી કરવી છે. પાણી આ તો આખી બોટલ પાણીની જેમ પીવે છે. પાણીયા, મને લાગે છે કામ થઈ ગયું હા? અને થોડી ચડી ગઈ છે. હજી થોડી પી લાવું છું. હા, પી લે. કાઈ પણ થઈ જાય, આપણે બુલેટ ની પાછળ બેસીને જવાનું છે. તેરા પીછા ના છોડુંગા પાણીયા, સોણીએ. થોડું ઉપર આવી રહ્યું છે. આવા દે. થોડું આવી રહ્યું છે. તમને જે જોઈએ છે આવી રહ્યું જે છે. પાણીયા થોડી વારમાં આખી વાત મોઢામાંથી બહાર કાઢશે. મારું નામ તિરુમલ રેડ્ડી છે, બિલ્ડર છું. સાંભળ્યું છે મેં. સર, બેંગ્લોરમાં મારા બધા મળીને 4 પ્રોજેક્ટ શરૂ થવાના છે, એટલે મને 2500 ટ્રક રેતીની જરૂર પડી શકે છે. અરે યાર, આટલી બધી રેતી કેમ સપ્લાય કરીશું? હા હા, મળી જશે. સર, જો તમે સમય પર રેતી ન આપી તો મારા પ્રોજેક્ટ અટકી શકે છે. મારું નામ નાનજી ગોળા છે. ઝેર પીવાથી પણ નથી ડરતો. મોઢામાંથી નીકળેલા શબ્દોને સાચા કરવા માટે લોહીની નદીઓ પણ વહાવી શકું છું હું. પણ જે કોઈએ મારા પર વિશ્વાસ કર્યો છે એનું માથું ક્યારે નમવા નહીં દઉં. શું વાત છે, માની ગયા તમને? હા, માત્ર તેમ જ નહીં, આ નાનજી ગોળાને આખો વિસ્તાર માને છે. સિકંદર. સર, આ એડવાન્સ છે, તમે રેટ કહો. અત્યારે જે માર્કેટ રેટ છે એના કરતા થોડું ઓછું આપી દો. સર, તમે જોઈ લો. આ પણ તમારી જેમ અસલી જ છે ને? નંજેજી, હું પણ મારી વાતનો પક્કો ઓહ, છું. એમ તો આપણી ખૂબ જ જામશે. સોમા, માલિક, આ લઈ લે. ચાલો સર, હા? હું જાઉં છું. આટલી જલ્દી જવું છે? રોકાઈ જાઓ, અમને મહેમાન ગતિ કરવાનો મોકો તો આપો. સર, બીજી વાર ટાઈમ મળશે તો આ મોકો પણ હું જરૂર આપીશ. ઠીક છે સર? સારું. સિકંદર, ચાલો. એ સુમા, દેખાડ જલ્દી, લાવ. માલિક, આટલી બધી રેતી સપ્લાય કરી શકીશું ને આપણે? હે? જ્યારે કહી દીધું છે તો કરીએ દેશું. આ શેતાની ખોપડી ક્યારે કામ આવશે? પણ કેવી રીતે શેઠજી? હા, અરે નદી કિનારે હા. પેલું મેદાન યાદ છે તને? જેને મનપાએ ગૌચર માટે છોડી દીધું છે. હા. આપણે ત્યાંથી રેતી કાઢી લઈશું અને નદીમાંથી પથ્થર ઉપાડીને ત્યાં નાખી દઈશું. બસ થઈ ગયું. હા. બરાબર છે. હા. આજથી પહેલા એ જમીન એની હતી, હા. પણ આજથી એ જમીન આપણી છે. હા, શું કેવું છે તારું? હા, માલિક, શું થયું? કેમ બૂમો પાડે છે? પેલો નંજે ઘોડા તમારી જમીનમાંથી લોરી ભરીને રેતી લઈ જઈ રહ્યો છે. કંઈક કરો માલિક. એ ચાલ જલ્દી કર. હા ભાઈ, કરીએ છે. આટલી રાડો કેમ નાખો છો? કોણ છો તમે લોકો? મારી જમીનમાંથી રેતી શું કામ કાઢો છો? આ કામ હમણાં જ રોકી દો અને ખસો. આ જગ્યા ખાલી કરો જલ્દીથી. અહીંયાથી જાઓ. જોઈ શકો છો તમે લોકો? આને અમને કહી દીધું કામ બંધ કરી નાખશો. ચલો પોતાનું કામ કરો. એ શું બકવાસ કરે છે? એ આ શું કરે છે? એ ઉભો રે. અભી હાલ બંધ કર તારું આ બુલડોઝર. એ તારી તો મને જવા માટે કહે છે. પપ્પા, સંભાળીને જલ્દી કરો. બેસી જાઓ.
મારા પપ્પાને ધક્કો કોણે માર્યો? મેં શું કરી લઈશ તું? ત્યાં જ ઉભો રહી જા. જો પગ અંદર મૂક્યો તો પગ વિનાનો થઈ જઈશ. કેમ અલ્યા, તે મારા માણસો સાથે મારપીટ કરી? હા કરી. ઠીક નથી કર્યું તે. મારો ગુસ્સો, મારી જીદ, મારી દુશ્મની કંઈ પણ સારું નથી તારા માટે. અને જે તું કરી રહ્યો હતો એ સારું છે. એ મનપ્પા, એ જમીન અત્યારે તારા માટે કાંઈ કામની નથી. મેં ત્યાંથી માત્ર રેતી જ કાઢી છે, જેનાથી હું 2 પૈસા કમાવીશ. કોણે કહ્યું તને કે એ જમીન કઈ કામની નથી? ગામના બધા જાનવર ત્યાં જ ચરવા માટે જાય છે, ખબર છે ને? ખુદને બહુ મોટો ધર્માત્મા સમજે છે તું. જો જોઈતું હોય તો તને એમાંથી ભાગ મળી જશે. ભાગ? હા. એ પાપની કમાઈથી પોતાનું પેટ ભરનારો માણસ નથી હું, યાદ રાખજે. જો ભાગ ના જોતો હોય તો ચૂપચાપ બેસ. અને કહી દઉં છું, મારા રસ્તામાં આડો ના પડતો. મેં બિલ્ડરને જુબાન આપી છે, જો ના પૂરું પાડ્યું તો મારી આબરૂ જતી રહેશે. તારી આબરૂ જ ક્યાં છે? અલ્યા એ ડોસા, મને ગુસ્સો ના અપાવ. તારો એક પગ તો પહેલાથી જ કબરમાં લટકેલો છે. મને યમરાજ બનવા પર મજબૂર નહીં કર. આ બાઈના ગળામાં રહેલ મંગળસૂત્ર થોડા દિવસ હજુ એના ગળામાં રહે એટલા માટે તને છોડી રહ્યો છું. મારા ચેતવણી આપ્યા પછી પણ જે તો ડબકા ડોળ્યા તો યાદ રાખજે, મારા રસ્તામાં જે કોઈ આવે છે હું એને ત્યાં જ રેતીમાં દબાવી દઉં છું. હા, હવે તું શાંતિથી મને મારું કામ કરવા દઈશ કે મરીશ એનો ફેસલો તારા પર છે. અરે બેન, સમજાવો ને તારા પતિને, આમના પર ધર્માત્મા બનવાનું ભૂત ચડ્યું છે. હા, આવ્યો મોટો મારી સાથે ઝઘડો કરવાવાળો. પીઠ દેખાડનારા કાયર હોય છે. જો હિંમત હોય તો પલટ. શું કહી રહ્યો તો? જાનથી મારી નાખીશ? જો તારામાં દમ હોય ને મર્દ હોય ને તને એવો કઈ વહેમ પણ હોય તો ફક્ત આમને અડીને બતાવ. મારા પપ્પાએ ઉમરાની અંદર પગ રાખવાની મનાઈ કરી હતી. હવે જે હું કહું છું એ ધ્યાનથી સાંભળ. તે શેરીમાં પણ પગ મૂક્યો ને તો પગ કાપી નાખીશ. અમારા ઘર તરફ માથું ઉપાડીને જોયું ને, માથું કાપી નાખીશ. એ તને ખબર છે હું કોણ છું? દુશ્મન કોણ છે એની જાણ થયા બાદ એને પતાવી નાખવો એ મહત્વનું છે.
એની હિસ્ટ્રી, એનું કેરેક્ટર, કે એનું બ્લડ ગ્રુપ નહીં. તું એક છોકરી છે એ ભૂલીશ નહીં. ને તું મર્દ છે એવો ઘમંડ નહીં રાખતો. એ છોકરી, આ મારો વિસ્તાર છે. ગામ કૂતરાઓ માટે મહત્વ ધરાવે છે, પણ સિંહ જ્યાં જાય છે એ ત્યાં જ રાજ કરે છે. મારી પાસે પૈસો, તાકાત અને માણસો બધું જ છે. અને મને પોતા ઉપર વિશ્વાસ છે. પૈસા ગમે ત્યારે પૂરા થઈ જાય છે, માણસો બદલાઈ જાય છે, અને તાકાત ક્યારે પણ ઓછી થઈ શકે છે. સાચું કહ્યું ને? ગળું સુકાઈ ગયું કે ડર લાગે છે કે બોલતી બંધ થઈ ગઈ છે? એ ડુપ્લિકેટ, તું તારી વાતોથી એમને ભોળવી શકે છે, એમના દિલને જીતી શકે છે, પણ હું તારી વાતોમાં નહીં આવીશ. તું અહીંયા ચોરી કરવા આવી છે. એ જ્યારે એમને ખબર પડશે ને, એ તને અહીંયાથી કાઢી મૂકશે અને પછી તને ભૂલી જશે. પણ હું તો અહીંયા જ આમ જ રહેવાનો છું. તે નંદિની સાથે દુશ્મની કરી છે. પહેલા તો તારું હાસ્ય જશે, પછી તારું ચેન, ને છેલ્લે તારો જીવ. શું ફેંકે આ છે? હાસ્ય સાથે એક ફોટો પડાવીને રાખ. જ્યારે તું મરે ને તો લોકો કહેશે કે આ હસતા હસતા મર્યો. એય રાડો નહીં પાડ નંજે ગોળા. શાંત છું ત્યાં સુધી નંદિની છું. એકવાર છંછેડી તો સિંહણ છું. નીકળ, એ તને તો હું જોઈ લઈશ. ચાલ નીકળ, નીકળ. એ ચાલ નીકળ. આનાથી શું સંબંધ છે? એ સંબંધના નામ ઉપર કલંક છે દીકરી, કલંક. આમ તો એની સાથે આપણા બે સંબંધ છે. એક તારી મમ્મીનો ભાઈ અને બીજો મારી બહેનનો પતિ. એ હા દીકરી, આ જ સત્ય છે. અમને ક્યાં ખબર હતી કે આસ્તીનો સાપ નીકળશે. મને તો એને મારો ભાઈ કહેવામાં પણ શરમ આવે છે. અમારા લગ્ન પછી એ અમારા ઘરે આવવા જવા લાગ્યો હતો, અને પછી એણે મારી બેનને પ્રેમમાં ફસાવીને લગ્ન કરી લીધા, અને કોઈને ખબર પણ ના પડી. એના પછી અમારી મિલકતમાંથી પોતાના ભાગની મિલકત પણ એને લઈ લીધી. એનાથી પણ એનું મન ના ભરાયું, અને એણે મારી બેનને મારી નાખી. હવે એ અમારી બચેલી જાયદાદની પાછળ પડ્યો છે. પપ્પા, એ જ રીતે કોઈ ચકલીના માળા પર કોઈ સાપ આવીને કબજો કરી લે અને કહે કે આ માળો મારો છે, એવું જ ને? એકદમ સાચું કહ્યું દીકરી. પરંતુ એની નજર તારા પર પડી ગઈ છે દીકરી. ખબર નહીં એ નાલાયક શું કરશે. મમ્મી, મારા લીધે જો 4 લોકોનું ભલું થઈ રહ્યું છે તો એ હારશે, અને જો કોઈનું ખરાબ થઈ રહ્યું છે તો હું હારીશ.